વેફર ને પાણીની બોટલો ને એ બધું વેચું છું. આપો માણસ છો, મારું ગુજરાન માન ચલાવું છું. એક માણસ પોતાના માટે શું ન કરી શકે, ધારે તે કામ તેના માટે શક્ય છે. ત્યારે આ દાદા આ વાક્યને સચોટ રીતે સમજી ગયા છે. બાબુભાઈ કે જેઓ દિવ્યાંગ છે, તેમ છતાં બેસી જઈને માત્ર કિસ્મતને કોસવા કરતા તેમણે પોતાના પગભર થવાનો વિચાર કર્યો. માથા પર ચોકડી પર બેસે છે અને વેફર અને પાણીની બોટલ જેવી વસ્તુઓ વહેંચે છે. જો તમે પણ આ રસ્તા પરથી નીકળો છો તો એકવાર દાદાની મુલાકાત લેવાનું ન ભૂલતા. દાદા સમાજને એક ઉદાહરણ પૂરું પાડે છે, કારણ કે તેઓ માત્ર શારીરિક રીતે દિવ્યાંગ છે પણ મનથી તો મક્કમ છે. તો આવો સાંભળીએ કહાની. બાબુભાઈ જંટીભાઈ ડોડિયા, સુરત વાલા. પછી મને જરાક એમ થયું આ મારી પાસે કાંઈ હતું નહીં, ચાપડું બાપડું કાંઈ હતું નહીં. એમનો ખુલ્લામાં ધંધો કરતો રહ્યો. પછી ધીરે ધીરે મારો ધંધો જામ્યો પેટ્રોલ પંપમાં. પછી દોસ્તારનો સાથ મળ્યો, બધા ઇકો બીકો વાળાનો સાથ મળ્યો. અહીંયા જામનગરની ગાડી ભરાય, બધી ગાડી જામનગરની ગાડી ભરાય માથા પર ચોકડી પાસે. એટલે બધા દોસ્તારો બની ગયા. પછી બધાએ સાથ દીધો. પછી અહીંયા હું મારો ધંધો કરું. સવારે 7 વાગે આવું, હવે સાંજે 7 વાગે મારું બંધ કરીને ઘેરે હું પોપટપાડામાં રહું છું. હું વેફર ને પાણીની બોટલો ને એ બધું વેચું છું. આપો માણસ છો, મારું ગુજરાન માન ચલાવું છું. મને 700-800 રૂપિયાનો ધંધો થાય. હું સવારે તડકામાં બેસું, સાંજ સુધી તડકામાં બેસું. ઉનાળામાં મારી પાસે કાંઈ હતું નહીં. પછી મેં ધીરે ધીરે ચાપડું બનાવ્યું. મને વિચાર આવ્યો, મને એમ તો આ ભીખ માગીને નથી ખાવું, મારે આ ગુજરાન મારા મા બાપનું નાક ન કપાય, એટલે હું આ પાન માવામાં જે થાય એ વેચા કરું ધીરે ધીરે. હું બપોરે જમતો નથી, એક ટાઈમે જમું છું. મકાનમાં એટલા ઘેરે ભાડે રહું છું પોપટપાડામાં. આયરનો સહારો છે મને. એ લોકોએ સંગત બધાએ સાથ દીધો કે અપંગ તમે મૂંઝાતા ને અમે બેઠા છો દોસ્તારો, ત્યારે કાંઈ બી તકલીફ હોય ને એટલે ફોન કરી દેવાનો. મને માથું દુખતું ગમે દુખતું તો દોસ્તારને ફોન કરું એટલે લઈને આવી જાય ટીકડી બીકડી. પછી આ બિલ્ડિંગનો સહારો મળ્યો, પેટ્રોલ પંપનો જીતેન્દ્રભાઈ સોમનાથવાળા છે એનો સહારો મળ્યો મને. એને મને અહીંયા ઊભો રહેવા દીધો. અહીંયા વેફરને એ બધું વેચું છું. પાણીની બોટલ, ઠંડા પીણા. અહીંયા નથી રાખતો કાંઈ. પહેલાં રાખતો તો 2 વર્ષ પહેલાં. પછી પહેલાં આગળ રાખતો. પછી મને જગ્યા મળતી નહોતી એટલે બાપુએ કીધું, બાપુ કે તમે કાયમ માટે તમારે અહીંયા રહી જાઓ. અહીંયા તે પલ્લી જતો. પછી સાપડું બાપડું હતું પણ પલાચી ઢાંકી દેતો. એટલે મને એમ થયું હવે વાંધો નથી, ધીરે ધીરે કર્યા કરું છું.